કેમ છો ગુજરાતી મિત્રો? હું છું તમારો જોશી કિશોર ને તમે દેખી રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ કિશોર જોશી બ્લોગ્સ. તો તમારું ફરી એકવાર નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. હા તો મિત્રો, તો હવે આપણે જે પણ કંઈ નવા કામ કરીશું દુકાનમાં એ બધું તમને હવે બતાડીશું. તો ચાલો. હા તો મિત્રો, હવે આપણે મંદિરને થોડું સાફ કરી દઈશું. જો કે સાફ તો આપણે કમ્પ્લીટ કરી દીધું હતું, બટ મોટું કપડું મારવાનું રહી ગયું હતું. તે માતાજીના ફોટા ઉપર કપડું પણ મારી દીધું, નીચે પણ સાફ બધું કરી દીધું. પછી હવે આપણે અગરબત્તી કરી લઈએ. તો મિત્રો ચલો, આપણે અગરબત્તી કરી લીધી. હવે આપણે બિલ ચડાવવા બેસી જઈએ. હા તો મિત્રો, હવે આપણે તમને બતાડીશું કે આપણા દુકાનમાં શું મટીરિયલ યુઝ થાય છે, કયા મટીરિયલ છે. તો ચલો તમને એ બતાડું. સ્ટેનરો તો પછી જ બતાડીશ તમને. બાકી આ જે થેલીઓ છે, તમે ઘરના બહાર સ્ટ્રક્ચર કરતા જશો, જે મોટા બંગલામાં યુઝ થાય છે. આ સ્ટ્રક્ચરની થેલીઓ છે. પછી એક જાતનું પોલિશ કાપડ હોય છે. આપણે એક જાતનું કપડું કહીએ ને તો પણ ચાલે. સાફ સફાઈને એના માટે બધું એના માટે કામ આવે છે. તો એના ઉપર આપણે પગ મૂકીને ચડી જઈશું. દાતર તો હા છે મિત્રો, 2 ઇંચનું નાનું એવું રોલર. બરોબર. પછી આ બધા બ્રશ તો તમને ખબર જ હશે. તારના બ્રશ મિત્રો, જે આવી રીતે દિવાલ ઉપર ઘસે માટે કામ આવે છે તે. ચલો આને પણ મૂકી દઈએ. પછી આ બધા આપણા પીઓપીના કટકા છે, વેસ્ટેજ. બરોબર. તો ઘણું છે, પણ હવે જઈશું ક્યાંથી? જવાની જગ્યા નથી. ચલો આના ઉપર પગ મૂકી દઈએ. આના ઉપર પણ પગ મૂકી દઈએ. શિષ્ય મિત્રો તમને દેખાડવા છે. દો ખાલી ખોખા કેવા પડે છે. રોલર આપણે કંપનીનો યુઝ કરીએ છીએ, એશિયન. બધી બ્રાન્ડ રાખીએ એવું નહીં. એશિયન ઇન્ટિરિયરમાં પણ ઘણું હોય છે. બતાડું. ઇન્ટિરિયર રોલર છે. આ પણ ઇન્ટિરિયર રોલર છે, પણ આ નીચી કંપનીનું છે મિત્રો. પછી આ બધી સ્ટેનરો આવે છે, જે હવે તો આ બધા મશીનો આવી ગયા. જો કે મેં તમને બતાડ્યા જ હશે આ બધા મશીનોના. તો આ મશીનો બધા આવી ગયા. બાકી પહેલાં બધા આવી સ્ટેનરોથી ખોલીને બતાડું. કારણ કે આવી નાની એવી સ્ટેનર હોય છે ને મિત્રો,
આનાથી કલર બનતા. જોખું કેમ થઈ જાય છે વારે ઘડીએ કંઈ ખબર નથી પડતી. ફોકસ નથી કરી શકતો કેમેરો આપણો. યાર બહુ જ ફોકસ ભાઈ ફોકસ. 2 મિનિટ મિત્રો. હવે આને ફોકસ કરવા માટે એક જ કામ કરવું પડશે. ચલો ફોકસ કરી દીધું. કમસે કમ 1-1.5 મિનિટ જેવું થયું ફોકસ કરવા માટે. આવી જો કે બ્લેક સ્ટેનર આવે છે. ઘણી એવી કંપનીની બ્લેક સ્ટેનરો આવતી હોય છે. બધી એક જેવી જાય છે. તમને બતાડી દઉં. 20 નોઝ 50 ml નેટ લખ્યું છે ઉપર. પછી 100 ml. એવી રીતે ઘણી બધી એવી સ્ટેનરો આવે છે પીળા કલરની. પછી આનાથી પહેલાં બધા લોકો આનાથી જો કે દિવાલના શેડ ને એ બધું બનાવતા. પછી તમને ખબર છે કે દિવાળી ખબર નહીં. બાકી સિંગલ ખાલી એક મસ્ત. આ શું હશે બોલો ગાઈસ? ખાલી તમે ગેસ કરો, વિચારો. કહી દઉં છું તમને 1-2 મિનિટમાં. ઘસણી માટે વોટર પેપર આવે 150 નંબર. પછી 220 નંબરના. નંબરના ઘણા એવા પેપર આવે છે મિત્રો. પછી આ બધા ડીશ પેપર છે એ તમને હાલ નહીં પણ થોડા આવનારા સમયમાં બતાવીશ. ઓકે મિત્રો. હા તો મિત્રો આપણી દુકાનની સાઈડ પતી ગઈ હતી. તે આપણે હવે આવ્યા હતા માપ લેવા. તો ચલો તમને સાથે ને સાથે પીઓપી પણ જે ઘરમાં કર્યું તે બતાડી દઈએ. તો મિત્રો હવે આ રૂમમાં પીઓપી કરેલ છે, બટ આ રૂમનું તાળું મારેલું છે. તો આ રૂમનું માપ નહીં લઈએ. હા તો મિત્રો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો? જો આ વ્લોગ તમને ગમ્યો હોય જલ્દીથી આ વિડીયોને લાઈક કરી દો. અને આપણી ચેનલ પર નવા આવ્યા હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કાલના એક નવા વ્લોગમાં. આજના માટે આટલું જ. બાય.